કેમ છો મિત્રો? 100 વાર કાશી એકવાર પ્રાચી. તો પાર્ટ 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ વિધિ ચાલુ કરતા પહેલા આપણે હેમાદ્રી સાંભળવી પડશે. હેમાદ્રી સાંભળવાથી મન, તન અને શરીર આપણું શુદ્ધ થઈ જાય છે. હેમાદ્રી સાંભળી લીધા પછી આપણે યથાશક્તિ પ્રમાણે દાન અને ચોખા અહીંયા મૂકી દીધા. હેમાદ્રી સાંભળ્યા પછી ગોરભાઈ એવું કીધું કે તમારા હાથ પગ તમે સરસ્વતી નદીના કિનારે ધોઈ આવો અને પછી પાછા અહીંયા આવી જાવ. તો જો સામે રહી તે સરસ્વતી નદી છે, અહીંયાથી આપણે હાથ પગ ધોઈ નાખશું. પ્રાચીમાં સરસ્વતી નદીનું પણ કંઈક મહત્વ રહેલું છે, જે તમને હું આગળના વિડીયો ઇન્ફોર્મેશનમાં આની બધી જ માહિતી તમને હું કહીશ. બા અને બાપુને વિધિમાં બેસવાનું હતું, એટલા માટે એમને બેસવા માટે ગાડલું અને ઓશિકો આપણે લઈ લીધું. પ્રાચીના તીર્થગોર દીપકભાઈ જોશીએ પણ આપણા પેજને કરી નાખ્યું ફોલો. હું અને રાવલદેવ બંને ઉપડે ગયા ઇકો બાજુ, કેમ કે આપણે જે ભાની થેલી બાંધી હતી ઇકો હારે તે અહીંયા આપણે વિધિમાં લાવવાની છે. આપણે આવી ગયા આપણા ઇકો પાછળ, ને રાવલદેવ આપણે જે વિધિમાં ભાની થેલી લઈ જવાની છે તે છોડે છે. આપણે થેલી લઈ લઈશું આપણે સાથે, ને આપણે લઈ જઈશું વિધિના મંડપ બાજુ. કાળું સ્થાનક હતું આપણા પિતૃનું હતું, એટલે આપણે ત્યાં આપણે આ ભાને બેસાડી દઈએ. વિધિ થઈ ગઈ ચાલુ છે, અને આપણે પિતૃને પાણી પાવાનું છે. એટલે મમ્મી અને પપ્પા બંને વિધિમાં બેઠા હતા, એટલે તે પાણી પાવા લઈ જાય. હવે આપણા બધા જ પિતૃને આપણે પાણી પાઈ દીધું છે, અને આ જે પાણી રહ્યું તે આપણે મોક્ષના પીપળે નેડવા જવાનું છે. સામે બતાવ્યા છે મોક્ષનો પીપળો. પ્રાચીમાં આ મોક્ષનો પીપળો બહુ જ વખણાય છે, એટલે હું અંદર બહુ ગરદી છે એટલે નથી થતો. તમે અહીંયાથી દર્શન કરી લો મોક્ષના પીપળાના. 100 વાર કાશી ને એકવાર પ્રાચી. હજુ પણ આપણો વિડીયો આ કન્ટિન્યુ રહેવાનો છે, એટલે પાર્ટ 4 માટે જલ્દી કરી નાખો ફોલો પેજને.